કાકા આપણે શું કરશો હવે? આપણે મેળ આવશે? હવે મારા મનમાં એક વિચાર આવ્યો છે, હું ઈ કરું, બીજું તો મારા પાસે કોઈ રસ્તો છે નહીં. ઈ કાકા હવે તમને જેમ ખાટલો લાગે એમ. ઢાળ, ખાટલો ઢાળ, તું ખાટલો ઢાળ. હું શું કઉ છું, તારા પાસે ફોન હતો ને, લાય. લો કાકા. હવે હું એક ભાઈ અને હું ફોન કરું, ના હોય તો આપણા ભાગની આપણે જમીન વેચી મારે, બીજું શું કરું? કાકા પણ જમીન શું કેમ વેચવી છે? પણ આપણે બીજે લેશરી, આરી જમીન વેચીને આપણે બીજે લેશરી. આમ તો કાકા ઈ કરો તો ચાલે ને, કાં તો આપણે ગત્તું અડા એમ જ નહીં હવે તો. હા તો કરું ને ફોન હું. કરો હવે. હા તો બીજું તો મારા પાસે કોઈ રસ્તો નથી. હલો, કોણ? કમા ભાઈ બોલ્યા? કમા ભાઈ, ભેમો ભાઈ બોલું છું. ઓય ઓય, હવે હું એમ કેતો તો કે મારે ઓલું રેલ વાળું ખેતર નથી, મારે મારા ભાઈને ભાગમાં છે, પણ મારે મારા ભાગનું વેચી મારવું છે. હા એટલે તમે લે વેચનું કરો છો, એટલે ના હોત કોઈક ગરાક લઈને આવો હોય. ઓય હાલ તો હું ઘરે જ છું. એવું એમ? હા તો આવો રા, કશું વધુ નહીં, તમે તરત હું ઘરે જ છું. હો, એ સારું સારું. એ હા લે, ઈ કે હું નવરો જ છું કે આવું તરત જ. તો કાકા હું કોણે ભરતા હું તમારા હાથમાં? હા ભરતા જા. આટલું ખેતર બેસી ગયું હોત ને તો બીજી જગ્યાએ લઈ લો તું, અને આ નાયણાની બલામાંથી છૂટી જોત. બીજું શું કરું તાર? હા કમા, હા આમ તારા જમીન જોઈ હે? શું જોઈ છે મેં? તો ભૂડા એમને એમ કેવી રીતે લઈને હેડ્યો છે? મેં કીધું પેલા આપણે વાતચીત કરે પછી જમીન જુઓ. આમ જમીન તો સારી છે ને, હવે એ તો મેં નથી જોઈ, આપણે જોવા તાર ખબર પડે. તો પણ ઓભણ ને એને આપણે મોઢામાં જે પૈસા આલવાના છે, તો એક કામ કરશે, હા આ રસ્તામાં જ એની જમીન છે, આપણે નાવ જોતા હતા. હા તો પહેલી જમીન જુઓ, જો હારી લાગે તો એને ઘરે જો ને પછી પાસ આવે, તો એમ કરે આપણે પછી સોદો કરશે. હા તો કોક ને પૂછો હેડો, ના હોય આપણે રસ્તામાં કોક હોય તો કદાચ પૂછો. સારું હેડ, સારું હેડ. આખું ગુંજું છે એ પૂછશે, પૂછ્યો હા નૌકો પાડ ને ના હોય તો. લે ભાઈ, એ ભાઈ, અલા કોણ છે ભયા? લે આવજો આવજો. ભયા તમારો કોમ હોય તો તમે હેડે આવો. એટલે કમા હેડ ને આપણે અહીંયા ભયા. તો ઉભા તો ભમરાભાઈ. આવરા હા ભયા, હું શું કીધું તો બોલો ને. અરે ભેમા ભાઈ ખેતર ચો આવ્યું? એટલે ભેમાભાઈ નું ખેતર તો આર્યું જ છે. આવ્યું છે? આવ્યું. કમા જબર મેળ પડી ગયો તો ખરી જગ્યાએ આયા છે ને. હે તો ભાઈ તમે કોણ છો? એટલે હું ભેમાભાઈ નો ભાઈ છું. એ હું નથી હવાયું કો લો. લા બેહવાનું તો કો. એટલે બેહો 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 બેહો, આવરા આવરા આવરા, બેહો બેહો. એટલે મારા ઊંઘમાંથી ઉઠ્યો છું ને એટલે યાદ નથી જતું મને. તમે ભેમા ભાઈ ના ભાઈ છો એમ ને? ઓય હું પોતે જ ભેમાભાઈ નો ભાઈ. મેળ આવી ગયો, અમારે થોડું કોમ હતું એટલે આયા હતા. ના ના, બોલો બોલો. અમને હમાસર મળ્યા હતા ભેમા ભાઈ ખેતર વેચવાનું છે, એટલે અમે ખેતર જોવા આયા હતા. એવું એમ? હોય આજુ આજુ ભેમાભાઈ નું જ ખેતર છે. હે કમા, હા જમીન તો જબરી છે હો, જબર દેખાય છે ને જમીન, એમ કમ્પ્લીટ છે ને. તો મુલે હવે આપણે ભેમા ભાઈ ને જ પૂછવાનું રહ્યું ને. હા ભેમા ભાઈ પૂછવાનું રહ્યું. એટલે પણ ભેમાભાઈ નો ભાઈ હું જ છું, તમે તાર મને પૂછો ને શું છે એમ કહો ને મને. અમે ભાઈ જમીન ખરીદવા આયા છે. જમીન ખરીદવા આયા છો તમે એમ? હોય હા તો પણ ભેમાભાઈ ને છે અહીંયા ભાઈ આખો ઉભો છે ને હોય. તમારી વાત સાચી, પણ ભેમા ભાઈ પૂછવું તો પડે ને. એટલે આ ભેમાભાઈ ની વાત જવા દો, અલા ભમરા થી વાત કરો તમે ત્યાં. અલે એ શા છે ભમરો? એટલે મારી માની છો કે મારું નામ ભમરો છે. અલા પેલા આદમી એમ કહો કે મને છે ખબર ન કે મને તો રિએક્શન આવે છે ભમરા થી. ના ના, બેહો બેહો તમે તાર. તો તમારી જમીન નહીં વેચવાની? એટલે આ મને તો ખબર નથી કે ચાર ભેમે સોદો કરીને આશો છે. એટલે કહો તો હવે તમારે શું કરવાનું છે એ કહો, અમે ભેમા ભાઈ થી વાત કરશે ફરી. પણ મારી માની છો કે હવે મારે વેચી મારવી છે. હા તો રેડી છે ને, તો કોઈ વાંધો નહીં, તમારી જમીન એ ખરીદી લો રી. હા તો મારે આલવી છે ને જમીન. તો તમારે બે ભાઈ ભાગ જ હશે ને મૂલ? બેનો ભાગ. વાત સાચી છે, હોય સહી હશે તો આપણે લઈશું ને એનું ચટલી. હા તો કશું વાંધો નહીં, હોય થી વાત કરો પણ પછી ભેમા ભાઈ પાસે. હા તો તમારે હાલવાની છે ને? ઓય ઓય હાલવાની છે. હા તો અમે ભેમા ભાઈ જોડે જઈને આવા છો. એટલે એક મિનિટ, ભેમાભાઈ જોડે તો પછી જો, પણ પેલો મારો વ્યવહાર કરતા જો હોય. તમારો વ્યવહાર એટલે? એટલે આ બોના પેટે હાલતા જો વળી શું. એટલે કમા કશું વાંધો નહીં, ના આવે થોડું બોનું હાલ દે ને. હાલું છે? હોય હાલ દે. કેટલું હાલ છે? 500 રૂપિયા હાલ ને. હાલ તો લ્યો આ રેડી, આ બોના પેટે 500 રૂપિયા હાલા છો અને સહી કરવા ટોણે આવી જાવ, તમારો ભાગ તમને મળી જશે. કશું વાંધો નહીં, તમે તાર આવી જઈશ. એ હારું હેડો. એ હારું લ્યો. એ આવજો. અને અહીંથી નીકળાય છે? આવો જીતા નીકળી જાઓ તમે. એ હારું હેડો. હા
હા આ બધું મને કોઈ ખબર ના પડે તમે ને આપણે ચા ભેમા ભાઈ ના ભાઈ છો એટલે આ મારી માની છોકરા આપણે આ કપા વેણો આયા તા હા ઓલો અમે 300 રૂપિયા તો શેઠ કાઢે એમ હતા નહીં એના કરતા 12 કીધું 300 200 મજૂરી આવશે અને 100 રૂપિયા વધારે ના લીધા મારી માની છોકરા આપણે ક્યાં સહી કરવા આવી આપણું ક્યાં ખેતર છે વાહ વાહ તમે તો હા. જબર બૂથ માર્યું તારે બરોબર નું બૂથ માર્યું ઓલો મારે પેલો આપણે દોઢે હાલવા તૈયાર નતો ને 500 નું બૂથ માર્યું અને એમાં 100 વધારે હવે આપણે માંથી ભાગવું પડશે પાછું ખબર પડી મારી માની છોકરા હેઠ જતા રહો. હવે આ શું પડ્યો ઓવે ઓવે હેડો હેડો કો ભેમા ભાઈ હો આવો આવો કમા ભાઈ આવો તમારી જ વાટ જોઈ રહ્યો હું આવો આવો રામ રામ આવો ભરપૂર રામ રામ બેહો 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 ને કમા જમીન વાયન વેચવાની હે વાયન ને તાર એવું એમ ને હારું હારું લો. એટલે છોકરા ચા મેળાવી તું હા ચા નથી પીવો કોઈ ચમ અમે આગળ પીને જ આવ્યા છો એટલે પણ ચા તો પીવો પડે ને ભરપૂર અમારે થાય છે મોડું હા અમારે હજી બીજી જગ્યાએ જવાનું છે એવું છે એમ ઓય તો પછી હેડો તો જમીન બતાવું બીજું શું કહું જમીન તો તમારી અમે જોઈને આયા રસ્તામાં જ ના ના ઓય એવું છે એમ જમીન મસ્ત છે બાકી જબર છે એ પણ તમે ચો ભાળી હતી આ ઓલો કપા ઉભો જ છે ને હા ઈ રહી એની બાજુ થોડું પડતર પડ્યું છે અહીં જોઈને આયા અમે. હો ઈ રહી એટલે અમે કેવું હતું ખબર અમે રસ્તામાં આવતા હતા હા નક્કી કર્યું જમીન જોવી છે અને તમારા બાજુમાં તમારા ભાઈ અહીંયા ઊંઝો હતો અમે ટવકો પાડ્યો પછી અમે અંદર જા એવું છે એમ ને તમારા ભાઈ ક્યાં જમીન તો મારી જ છે એટલે હવે મારો ભાઈ હતો ખેતરમાં હા એટલે આમ તો તમારા ભાઈ ને બોનું આલી ને આવ્યા શું વાત કરો યાર એટલે હા શું ઈ મને નથી મનાતું મારો ભાઈ બોનું ના લે એટલે આ ભાઈ ખીચામાંથી કડકડતી 500 ની નોટ કાઢીને આલી છે ને એટલે પણ મારો ભાઈ બોનું લેવો છે જ નહીં ને મને ચોથી વિશ્વાસ આવે એટલે સર તમે મોનતા નહીં યાર એવું એમ એટલે આ તમારો ભાઈ મોનતોય નતો જમીન વેચવા અમે 500 રૂપિયા આલ્યા છે કમ્પ્લેટ મોની ગયો છે ને એમ તો એ તો કે મારે વેચી મારવાની છે, એટલે કે બે ભાઈનો કે ભેગો સોદો કરી દેવો છે એવું કેતા હતા એમ? હોય જ ને તો હેડો તમે ખેતરમાં હેડો એટલે એને એમ જ કીધું કે તમે ભેવા ભાઈ જોડે જઈને આવો એવું કીધું તું ને આપણે હોય મને મારું બેટું આમાં થોડો ગરબડ ગોટા જેવું લાગે છે એટલે આ ચમમ બોલે આ તો હેડો ખેતરમાં લ્યો હેડો હા તો હેડો લઈ આવો પેલા એટલે પણ ચા પાણી કર્યો હોત તો સારું એ હતું પાછા આવીને વાત હેડો એકદમ આપણે જમીનનું કમ્પ્લીટ ક્લિયર કરી નાખ આપણે લ્યો હેડો ખરેખર તો આ તો મોટો ભાઈ હતો લગડો બીજો ચિયો હોત ને તો આજ તો આમ વેતરી નાખોત પણ એક આ થોડોક ભાઈ પડે છે ને એટલે થોડા દાંત આમ શરમ આવે છે કે મોટા ભાઈમાં ચિયો હાથ ઉપાડે અને એનું છોકરું ટેણ્યું આજકાલનું છોકરું છે ને મારું બધું મારે હમું પડે એટલે એને શરમ નહીં આવતી કે આ નાયણો કાકો કોણ છે પટાઈ નાખું પણ હવે એ તો છોકરું જોણી જવા આલું શું રચમાં મજૂર દેખાતા નહીં અલા ભમરા હા દિલજી અલા ઓલી ફેર તો કપાડ્યા જ બોલ્યા હતા નક્કી આરે કપામાં હોઈ ગયા બોલો જાઉં ઉપર ચેક કરવા ઓટો મારવા હોઈ ગયા શું આરે એ આ તો તે દેખાતા જ છે જ નહીં ખરેખર આરે નક્કી ઘરે જતા રહ્યા બોલો હમો હારું માર તો મજૂરી નહીં આલવી પડે મજા જ છે ને આપણે જો ડેલી મજૂર કરતા હોય ને તો હમો હારું બપોર સુધી વેણે ને પછી જતા રહે ચોય દેખાતા નહીં કે આરે મારો ભાઈ જે ઓણે બોનું લીધું છે બોનું ઓણે લીધું તું આ તો હતા આ તમારા ભાઈ છે ઓય ના ઓણે બોને નહીં લીધું આ તો કોઈક મજૂર જેવો લાગે છે અને એ છે ને તું મજૂર મજૂર કે એટલે ભાઈ તું શાંતિ રાખ ઈ મજૂર નથી આ મારો ભાઈ છે મારી વાત ધબડો ઓને તમારા પાસે બોનું લીધું એમ મન કોણ તમે ના હે તો અમે બે ભાઈ છે અમાર ત્રીજો ભાઈ છે નહીં બીજું બોનું કોણ લે એટલે શેનું બોનું શેની વાત એટલે તું શાંતિ રાખ ભૂરા મને વાત કરવા શાંતિ દે નહીં શેની વાત બોલ હેડ. મારી વાત હોભળ હા મેં ઓયને બોલાયા હતા ખેતર જોવા માટે રેડી એટલે ચિયું આર્યું આપણું બીજું ચિયું વરી એટલે તને શરમ આવે છે તમે એટલે પણ મારી વાત હોભળ મારે મારા ભાગનું ખેતર વેચી મારવું છે એટલે પણ ભયા તમે આટલી બધી દોઢન વાતો ચમ કરો છો એટલે ભયા અમારે બે ભયાને દોઢ છે તાર તો અમે હું ખેતર વેચવાની વાત કરું રહ્યો છું તો કમા આપણે 500 રૂપિયા બોનું આલ્યો એ કુલ લઈ ગયું એટલે તમારા ભાઈ મેં બોનું આલ્યો કે હું એનો ભાઈ છું એટલે પણ અમે બે ભાઈ આવી રહ્યા છે તો ત્રીજો ભાઈ ને એમ ને અમે બે ભાઈ જ છે ત્રણ છે જ નહીં આ તો નતા આવ ના તો તમે બીજાના ખેતરમાં જ નહીં છે ને પાછું એટલે હું જ આવ્યા છો આર્યા ખેતરમાં આવ્યા ઓય છો? હે એટલે એનું નામ શું હતું શિખર એટલે ઓય યાદ આવ્યો શું પેલું કોઈક ભમરો કીધું તમે થોડું સમજાતા અરે ઓય એનું નામ ભમરો ભાઈ હતું અલા એ
એટલે આ ભમરો ને વેલજી હું મજૂર લાવ્યો તો હવારના. એટલે આ તો મજૂર છે આર્યો કપા વહેણવા લાયો છે. નક્કી તમારું 500 નું કરીને જતા રહ્યા ને. એટલે જો આયલા નો લ્યા આજા હાથે હાલે ને ઓએ એટલે ઈ તો એવું ગોત જ છે. એટલે પણ ઈ કે આ ખેતર અમારું છે અમને બોનું હાલતા જો અમે વળી બોનું આલ્યું. હવે મારી વાત હપલો ઈરા મજૂર હતા ઈને મારો હવે ગોળી ના એવું મારી વાત હમણાં તમે મજૂર છે ને તમારા હતા મારા હતા તો પેલા આવો 500 રૂપિયા. એટલે શેના 500 આલું તને? એક તો તું વગર પૂછે મારા કપામાં આવી એટલે ગયો છે. નાયણા એટલે તું ફે એને હાસવો. એય, ભાઈ તું એને પેલા બારા કાઢજી હરજી ઓમડી નક મજા નહીં આવે ભેમાં. એટલે નાયણા ભયા તું 2 મિનિટ ટાઢો પડ અને મારી વાત હપલો તમારી જમીન ગમે છે તમને ગમે છે ને વળી લેવાની છે? એટલે લેવાની છે તેમાં તો આયા છો. આ તો આપણે સોદો કરવાની વાત કરો બીજી વાત તમે જવા જો. એટલે એય, સોદો કરવાની વાત ના કરતા ને મજા નહીં આવે તમને ચોખ્ખું કહી દઉં રો. એટલે ભાઈ જો અમે જમીન તમારી લેવા નહીં આયા ઓની લેવા આયા છે એટલે લેવા દો. ઈ જમીન બધી મારી છે કોઈની નથી રેડી. એટલે પણ નાયણા કોક આવે ને આપણા ઘરે એના સામે તું નથી પડી તારે જે કેવું હોય ને ઈ મને કે અને હું એને જમીન દેખવા માટે લાવ્યો છું પણ મારા ભાગની છે ને ઈ જ મારે વીસવી છે નથી મારે તારી વીસવાની. તારા ભાગની નથી મારા ભાગની છે રેડી. મહેરબાની કરીને તમે હવે નીકળી દો ને મજા નહીં આવે હવે પાછું. એટલે ભાઈ મજા તારા નહીં આયા તું ભાઈ એય, સોના વેચી દો. તું ટણી ચડે હમી કરે. ટણી ચડે. શું એટલે? આ કરો હજી. રેવા જો રેવા જો રેવા દો એટલે. હમણાં રો શું તમે જમીન જોવા આવ્યો છો કે મારા ભાઈ મારવા આવ્યો છો? ચાનો ટણી કરાયો છે. આપણ ટાણી કરે હું નથી સમજાવતો. અરે પણ વગર વાત નું બોલ મારે ખાતા છે. આપણ તમે હોય જોવા આવ્યા છો તો તમારે હમ ના બોલે આ કરધણી જઈ રહ્યો ગમે એ બોલે પણ હું સમજાવું રહ્યો છું નહીં. અમે તમને ઓળખીને આયા, થોડા એને ઓળખાશો આ તો મારાથી વાત કરો ને તમે એનાથી કેમ વાત કરો છો? તો શેનો વાસી લઈને અમે દોડાવે. પણ ઈ એમ કહેરો છે કે મારે જમીન નથી વેચવી હું એમ કઉ છું કે મારે વેચવી છે એને સારું કરીને ઈ થોડો રીચે પડ્યો છે એટલે તમારે અમે ઓછી લીધી છે. તમારી જમીન હાલક નહીં હાલે, બીજી વાત જાજો. એટલે આ જમીન આલવી હતી પણ આદા હવે તમને નથી આલવી. આદા નથી આલવી કાલે નથી આવતી હું બીજા ગ્રાહક લાવીશ પણ તમને નથી આલવી. જોડો તો કશું વાંધો નહીં, અમારે તમારામાં સાથ નહીં એટલે હેડ. તમે નહીં આલવી હતી પણ તમે મારા ભાઈ માથે આજે હાથ ઉપાડ્યો છે. સારું તમે તો તમે બે ભાઈ લડી ગો હેડ લે. હવે તમે હેડુપરા મારા ક્ષેત્રમાંથી તાત્કાલિક નીકળી જોડો. મારા ઓળસા કો મેં ઓય જમીન જોવા બોલાયા છે ને આઈને વટવા માંડ્યા મારા ભાઈથી. તું છે દીવો. ના ના મારી વાત હોભળ તું ભલે મારા હોમો પડ્યો હોય પણ ઈ મોણસો તારા માથે હાથ ઉપાડ્યો મને માન થોડોક જીવ બળ્યો તારા માથે હોય મારવા આલ્યો હતો તને ઈ બે હતા તું એક હતો. ઈ બધી વાત જવા દો. તમે ઈ વિચારો કે તમે મારા કાકાને આટલું બધું હોમું બોલો કુદાડો તમારા મોટા પૈસા તમને કોઈ કીધું છે? ઈ તો વાત હાચી તારી. આ બાર ના આઈને તમને મારીને જતા હતા તો એનો જીવ બળ્યો તો તમને છોડાવવા આયા કે ના આયા? એ વાત હાચી હો તારી. તમે આટલું બધું કરો છો તમારા ઉપર જીવ બળ્યો કે ના બળ્યો? નક બીજું હોત ને તો બેલ માર ખાવા દો. એ નોનકા આ છે ભાઈનો છે આ ભાઈનો નથી. ભાઈનો હોત ને તો આટલા ઓને ના કરો જ મારી હંગાત હોય. પણ રીહ ના સડે તો શું સડે તે રીહ સડે એવું કર્યું છે. પણ મારો ભાઈ અડધો ભાગ તારો હવે જમીનમાં અડધી તું વાવજો ને અડધી હું વાઈશ બસ આ તો કોઈ નહીં. પેલથી એવો હળી મળીને રહ્યો તો હું તો વેચતો તો એ તારા કારણે તારો ત્રાહ હતો એટલે વેચવાનું કર્યું તું. સારું હવે નહીં વેચ્યું એમ. મારો ભાઈ તું અને આપણે એક થાળીમાં જમશે બસ. હા શું કે છે હાચું. કોદારો આ જમીન વિશે કોઈ ડખો ના થાવો જોઈએ. કોઈ ડખો નહીં થાય બસ. રેડી ને રેડી. તો બોલો મારા ભાઈ આપણે હળીમળીને રહેવાનું છે જિંદગીની અંદર. આપણે નહીં પણ આપણા છોકરાને હળીમળીને રહેવાનું એવી આપણે છોકરાને બુદ્ધિ આલવાની છે અને કોદાડે આપણે નોખ પડવાની વાત કરવાની નથી. નથી નહીં કરે ને વાત ના. તો બોલ પર એક ભોળિયા મોમાની જય. જય ભોળિયા મામાની. આ મારું દિયોદર હા